સુરત 31 જાન્યુઆરી 2026 યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત ટર્નિંગ પોઈન્ટ યુથ કોન્ક્લેવ 2026એ સુરતને એક દિવસ માટે યુવા નેતૃત્વ અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવી દીધું. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ભારતની સૌથી મોટી ડિબેટ સોસાયટી, ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટી અને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC કેમ્પસના પ્લેટિનમ હોલમાં કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કોન્ક્લેવની થીમ વોઇસીસ ઓફ ટુમોરો, યુથ, ઇન્ડસ્ટ્રી એન્ડ ધ પાવર ઓફ ક્રિટિકલ થિંકિંગ રહી હતી. ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટીના સ્થાપક આદિત્ય ભટ્ટે જણાવ્યું કે આ મંચનો હેતુ યુવાનોને માત્ર સાંભળવાનું નહીં, પરંતુ તેમને વિચારવા, પ્રશ્ન પૂછવા અને નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવાનો છે. પ્રોગ્રામ દરમિયાન આયોજિત સત્રોમાં કીનોટ સ્પીચ, નેશનલ લેવલ યુથ ડિબેટ અરીના, ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશન અને યુથ લીડરશિપ પ્રતિજ્ઞા સહિતના વિવિધ સેશન્સ યોજાયા, જે દ્વારા યુવાનોને કેરિયર માર્ગદર્શન, પબ્લિક સ્પીકિંગ, ક્રિટિકલ થિંકિંગ અને નેટવર્કિંગનો વ્યાવહારિક અનુભવ મળ્યો. આ પ્રસંગે એડવોકેટ મનસ્વી ઠાકર, ડોક્ટર મનોજ કુમાર, VP ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ અને કોર્પોરેટ ટ્રેનર નિર્મલ પારેખ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. દેશ-વિદેશના શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને યુથ લીડર્સે સ્પીકર અને પેનલિસ્ટ તરીકે યુવાનો સાથે સંવાદ કર્યો. નેશનલ લેવલ ડિબેટર્સે તેમના અનુભવ સાથે તાર્કિક વિચારશક્તિ અને અસરકારક સંવાદ કૌશલ્યની નાની-મોટી બારીકીઓ શેર કરી. SGCCIના પ્રમુખ નિખિલ કે મદ્રાસી, ઉપપ્રમુખ અશોક V જીરાવાલા, સચિવ બિજલ M જરીવાલા અને ખજાનચી CA મિતીશ મોદીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપે છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ કોન્ક્લેવ માત્ર સંવાદનું મંચ નહીં, પરંતુ લીડરશિપ ડેવલપમેન્ટ, ઇનોવેશન, આંત્રપ્રિન્યોરશિપ અને નેશન બિલ્ડિંગની દિશામાં એક મજબૂત પગલું સાબિત થયો છે. હું મેરી યુવાલે કરિયર કોચ અને ડાયરેક્ટર છું. હું સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ટર્નિંગ પોઈન્ટ એકેડેમી દ્વારા એક પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં 400+ યુથનું ઉપસ્થિતિ છે, કે જ્યાં એ લોકોને એક લીડરશિપ એક્ટિવિટી અને કેવી રીતે પોતાની જાતને એક સારા લીડર બનાવી શકે છે અને અહીંથી કંઈક તો લઈને જશે અને ફ્યુચરના લીડર બનશે.